આ પિતૃસ્તુતિ દ્વારા ઋષિએ પ્રજાપતિ બન્યા અને પછી એના દ્વારા પ્રજાના ઉત્પત્તિ થઈ. એ ખૂબ જ અમૂલ્ય પિતૃસ્તુતિ આજે આપણે કરીએ છીએ. ધ્યાનથી સાંભળો. જે અધિદેવતા રૂપે હયાત હોય છે અને શ્રાદ્ધના સમયે દેવતાઓ દ્વારા સ્વધા દ્વારા તૃપ્ત કરવામાં આવે છે, હું તે પિતૃઓને નમસ્કાર કરું છું. સ્વર્ગમાં પણ સ્થિત મહર્ષિઓ ભુક્તિ અને મુક્તિની કામનાથી માનસિક શ્રાદ્ધ દ્વારા જેમને ભક્તિપૂર્વક તૃપ્ત કરે છે, તે પિતૃઓને હું પ્રણામ કરું છું. સ્વર્ગના સિદ્ધો શ્રાદ્ધના સુઅવસર પર બધા પ્રકારના દિવ્ય ઉપહારો જે પિતૃઓને સારી પેઠે સંતુષ્ટ કરે છે, તે પિતૃઓને મારા નમસ્કાર છે. ગુહકજનો સ્વર્ગમાં અતિશય શ્રેષ્ઠ ઋષિની કામનાથી ભક્તિપૂર્વક તન્મયતાથી જે પિતૃઓનું પૂજન કરે છે, તેમને હું નમસ્કાર કરું છું. પૃથ્વી પર મનુષ્યો દ્વારા શ્રાદ્ધોમાં હંમેશા જેમની પૂજા થાય છે, જે શ્રદ્ધાપૂર્વક સ્વજનો દ્વારા પૂજાઈને અભિષ્ટ લોક પ્રદાન કરે છે, હું તે પિતૃઓને પ્રણામ કરું છું. આ પૃથ્વી પર બ્રાહ્મણો અભિષ્ટ લાભ માટે પ્રજાપત્ય લોક પ્રદાન કરનારા જે પિતૃઓની સદા પૂજા કરે છે, હું તે બધાને નમન કરું છું. તપ દ્વારા પાપ વિનાના સંયમ પ્રમાણે આહાર કરનારા અરણ્યવાસી મુનિઓ દ્વારા વનમાં ઉત્પન્ન થતા પદાર્થો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ દ્વારા જે પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે, હું તેને નમસ્કાર કરું છું. નૈશિષ્ટ ધર્મચારી જીતેન્દ્રિય અને સમાધિસ્થ બ્રાહ્મણો દ્વારા જેમને વિધિપૂર્વક નિત્ય સંતુષ્ટ કરવામાં આવે છે, તે પિતૃઓને હું નમસ્કાર કરું છું. ક્ષત્રિયો આ લોક તથા સ્વર્ગલોકનું ફળ પ્રદાન કરનારા જે પિતૃઓને શ્રાદ્ધમાં અપાતા કવ્ય પદાર્થો દ્વારા સંતુષ્ટ કરે છે, તે બધા પિતૃઓને મારા નમન છે. પોતાના કાર્યમાં રત વૈશ્યો પૃથ્વી પર સદા જળ, પુષ્પ, ધૂપ તથા અન્ન વગેરે દ્વારા જેમની અર્ચના કરે છે, એ પિતૃઓને હું નમસ્કાર કરું છું. શૂદ્રો આ પૃથ્વી પર ભક્તિપૂર્વક શ્રાદ્ધમાં જે સમસ્ત લોકને સંતૃપ્ત કરે છે, હું એવા સુકાલીન નામે જાણીતા પિતૃઓને પ્રણામ કરું છું. પાતાળમાં રહેનારા અસુરો દંભ અને અહંકારનો ત્યાગ કરીને શ્રાદ્ધમાં જે અમૃત પાન કરનારા પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરે છે, એ હું બધા પિતૃઓને નમન કરું છું. રસાતાળમાં રહેલા નાગ પોતાની મનોવાંછિત કામનાઓને પૂર્ણ કરવાની અભિલાષાઓ માટે વિધિપૂર્વક શ્રાદ્ધમાં ભોગ પદાર્થો અર્પણ કરીને જે પિતૃઓની પૂજા કરે છે, હું તે પિતૃઓને નમસ્કાર કરું છું. રસાતાળમાં રહેલા સર્પો પણ વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે ભોગ પદાર્થો ધરાયેલા શ્રાદ્ધ દ્વારા જે પિતૃઓની અર્ચના કરે છે, હું તે બધાને પ્રણામ કરું છું. જેઓ દેવલોક, અંતરિક્ષ અને પૃથ્વીલોકમાં પ્રત્યક્ષ રૂપે નિવાસ કરે છે તથા દેવતાઓ અને દૈત્યોના જે પૂજ્ય છે, એવા પિતૃઓને હું નમસ્કાર કરું છું. તેઓ મારા દ્વારા અર્પણ કરાયેલી વસ્તુઓને પ્રાપ્ત કરે. જેઓ પરમાર્થ અથવા બીજાનું હિત કરવા માટે પિતૃયોનિમાં રહીને પણ અમૃત રૂપે વિમાનમાં વિદ્યમાન રહે છે તથા શ્રેષ્ઠ મુનિઓ કષ્ટમાંથી છૂટવા માટે જે પિતૃઓની પૂજા પોતાના નિર્મળ મનથી કરે છે, તે પિતૃઓને હું નમસ્કાર કરું છું. જેઓ સ્વર્ગમાં મૂર્તિમાન થઈને નિવાસ કરે છે તથા સ્વધાભોજી છે, જેઓ ઈચ્છા રાખનારા સૌથી ઈચ્છિત કામના પૂરી કરવામાં સમર્થ છે અને જેઓ નિષ્કામ લોકોની મુક્તિના કારણ છે, હું તે પિતૃઓને પ્રણામ કરું છું. જેઓ ઈચ્છુક લોકોની ઈચ્છાને આ જ લોકમાં પૂરી દે છે તથા દેવત્વ, ઇન્દ્રત્વ અને તેનાથી પણ શ્રેષ્ઠ પદ આપવા હાથી, ઘોડા, રત્ન અને ઉત્તમ પ્રકારના ભવન પ્રદાન કરવામાં સમર્થ છે, તે સઘળા પિતૃઓ મારી આ પ્રાર્થનાથી સંતુષ્ટ થાય. જેઓ ચંદ્ર કિરણો, સૂર્યમંડળ અને સ્વચ્છ વિમાનોમાં સદા નિવાસ કરે છે, તે પિતૃઓ
આ પૂજામાં અમારા દ્વારા અર્પણ કરાયેલા અન્ન, જળ, ગંધ વગેરે દ્વારા સંતુષ્ટ થાય અને શક્તિશાળી બને. અગ્નિમાં આપેલી હવિષ્યની આહુતિથી જેમને તૃપ્તિ મળે છે, જેઓ બ્રાહ્મણના શરીરમાં પ્રવેશીને શ્રાદ્ધ ભોજન કરે છે, જેઓ પિંડદાનથી પ્રસન્ન થાય છે, તે બધા પિતૃઓ મારી આ પૂજામાં અર્પણ કરાયેલા અન્ન જળથી સંતુષ્ટ થાય. જેઓ સુંદર કાળા તલ દ્વારા પ્રસન્ન થાય છે, જેઓ મહર્ષિ દ્વારા શ્રાદ્ધમાં તે સમયે મળતા શાકભાજીથી પ્રસન્ન થાય છે, તે પિતૃઓ પ્રસન્ન થાઓ. મારા તે પૂજ્ય પિતરોના જે અતિ પ્રિય કવ્ય પદાર્થો છે, તે બધા પદાર્થોની પ્રાપ્તિ આ પૂજામાં મારા દ્વારા અર્પણ કરાયેલા આવેલા પુષ્પ, ગંધ, જળ, પકવાન, ભોજ્ય પદાર્થોથી જ થઈ જાય છે. આ પૃથ્વીલોકમાં દરરોજ જે પિતૃઓ શ્રદ્ધાવાન લોકો દ્વારા કરવામાં આવેલી પૂજાનો સ્વીકાર કરે છે, જેઓ દરેક મહિનાની અંતિમ તિથિ તથા અષ્ટકાળમાં શ્રદ્ધાળુઓના પૂજ્ય છે, જે પિતૃઓની પૂજા વર્ષના અંતમાં તથા અભ્યુદય કાળમાં થાય છે, તે બધા મારા પિતૃઓ આ શ્રાદ્ધમાં સંતુષ્ટ થાય. કંદ, પુષ્પ તથા ચંદ્ર જેવા સ્વચ્છ ગૌણવર્ણની કાંતિ ધરાવતા જે પિતૃઓ બ્રાહ્મણોના પૂજ્ય છે, તે દીપ્યમાન સૂર્ય જેવા તેજસ્વી પિતૃઓનું પૂજન ક્ષત્રિયો કરે છે. સુવર્ણ જેવી કાંતિને ધારણ કરીને જે પિતૃઓ વૈશ્યો અને નીલ કાંતિથી સુશોભિત જે પિતૃઓ શૂદ્રોના પૂજનીય છે, તે બધા આ પૂજામાં મારા દ્વારા અર્પિત ગંધ, પુષ્પ, ધૂપ, જળ અને ભોજ્ય વગેરે પદાર્થો અને અગ્નિમાં આપેલી આહુતિઓથી શાશ્વત તૃપ્તિ પ્રાપ્ત કરે. હું તે બધા પિતૃઓને પ્રણામ કરું છું. શ્રાદ્ધ વગેરેમાં પોતાની શ્રદ્ધાને પરિપૂર્ણ તૃપ્ત કરવા માટે જે પિતૃઓ દેવતાઓના પહેલા જ શ્રદ્ધાળુ વ્યક્તિઓ દ્વારા અર્પિત કવ્ય પદાર્થોને ગ્રહણ કરી લે છે અને સંતુષ્ટ થઈને જેઓ પોતાના સ્વજનો માટે ઐશ્વર્યોને સર્જે છે, હું આ શ્રાદ્ધમાં તે બધા પિતૃઓને પ્રણામ કરું છું, જેઓ દેવતાઓના આદિપુરુષ અને દેવરાજ ઇન્દ્રથી પણ પૂજિત છે. તે રાક્ષસ, ભૂત, વેતાળ, અસુર અને ઉગ્ર યોનિના હિંસક જીવજંતુઓ જીવોનો વિનાશ કરીને પોતાની સંતતિની રક્ષા કરે છે, એ પિતૃઓને પ્રણામ કરું છું. જે અગ્નિશ્વાત, બહિષદ, આજય તથા સોપમ નામના પિતૃઓ છે, તે બધા આ શ્રાદ્ધમાં મારા દ્વારા સંતૃપ્ત થઈને તૃપ્ત થાય. અગ્નિશ્વાત પિતૃઓ મારી આ પૂર્વ દિશાની રક્ષા કરે. બહિષદ નામક પિતૃઓ સદા મારી દક્ષિણ દિશાની રક્ષા કરે. આજપય પિતૃઓ હંમેશા પશ્ચિમ દિશા તથા સોમપ પિતૃઓ ઉત્તર દિશાની રક્ષા કરે. આ બધા પિતૃઓ રાક્ષસો, ભૂત, પિશાચ અને અસુરોના કારણે ઉત્પન્ન થતા દોષોથી સદા બધી રીતે મારી રક્ષા કરે. વિશ્વભુખ, આરાધ્ય, ધર્મ, ધાન્ય, શુભાનન, ભૂતિકૃત અને ભૂતિ નામક જે પિતૃઓના 9 ગણ છે, તથા કલ્યાણ અને કલ્યદ, કલ્પકર્તા, કલ્પતારસ્ય, કલ્યાતહેતુ અને અનથ નામના જે પિતૃઓના 6 ગણ છે, તથા વર, વરેણ્ય, વરદ, તુષ્ટિદ, પુષ્ટિદ, વિશ્વપાત અને ધાતા નામે પ્રસિદ્ધ આ 7 ગણ તથા પિતૃગણોના પાપનાશક જે મહાન, મહાત્મા, મહિત, મહિમાવાન અને મહાબલ નામે વિખ્યાત આ 5 ગણ છે, તે ગણોની સાથે જ સુખદ, ધનદ, ધર્મદ અને ભૂતિદ નામક પિતૃઓના એક અન્ય ગણને ગણ ચતુષ્ટ કહેવાયો છે. આ પ્રમાણે બધા મળીને આ પિતૃઓના 31 ગણ થાય છે, જેમનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આ બધા પિતૃઓ આ શ્રાદ્ધમાં મારા દ્વારા અર્પિત કરાયેલા કવ્યાદિથી સંતુષ્ટ થાય. આ પ્રમાણે તે રુચિની સ્તુતિથી પિતરો ઘણા પ્રસન્ન થઈ ગયા અને તે જ સમયે એકાએક એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું. એ આકાશ મંડળને પોતાના તેજથી મરીચી પ્રાપ્ત કરી રહ્યું હતું. આખા વિશ્વને પોતાના તેજથી સારી પેઠે સપ્તર્ષિઓ ભરી દેનારું તે તેજ જોઈને રુચિ પૃથ્વી પર ઘૂંટણ ટેકવીને ફરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
જેઓ પૂર્વ પૂજ્ય અમૂર્ત દેદીપ્યમાન તેજ ધરાવનાર, ધ્યાન કરનારાઓના હૃદયમાં રહેનાર અને દિવ્ય દ્રષ્ટિવાળા પિતૃઓ છે, તે બધાને હું નમસ્કાર કરું છું. જેઓ ઇન્દ્રાદિ દેવતાઓ, દક્ષ તથા બીજા શ્રેષ્ઠ જનોના નાયક અને સર્વ કામનાઓ પૂરી કરનારા છે, તે પિતૃઓને હું નમન કરું છું. જેઓ મનુ વગેરે તથા સૂર્ય, ચંદ્ર અને સમુદ્રના પણ અધિનાયક છે, તે સમસ્ત પિતૃઓને હું પ્રણામ કરું છું. જેઓ નક્ષત્ર, ગ્રહ, વાયુ, અગ્નિ, આકાશ, સ્વર્ગ અને પૃથ્વીના નેતા છે, તે પિતૃઓને હું હાથ જોડીને નમસ્કાર કરું છું. હે પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરુણ અને શ્રેષ્ઠ યોગીઓને સદા હાથ જોડીને નમન કરું છું. હું સાતેય લોકમાં રહેલા સપ્તગણોને પ્રણામ કરું છું. સ્વયંભૂ અને યોગ ચક્ષુષ બ્રહ્માજીને નમસ્કાર કરું છું. જેઓ ચંદ્રલોકમાં રહેનારા અને યોગમૂર્તિ સ્વરૂપ છે, એવા પિતૃઓને હું નમસ્કાર કરું છું. તથા જગતના પિતૃદેવ સોમને પણ હું નમન કરું છું. અગ્નિ જેમનું રૂપ છે, એવા પિતૃઓને હું પ્રણામ કરું છું. તે જ પ્રમાણે જેમનાથી આ સંપૂર્ણ વિશ્વ અગ્નિ સોમમય છે, એવા પિતૃઓને પણ નમસ્કાર કરું છું. જેઓ તેજમાં વિદ્યમાન છે, અગ્નિ, સૂર્ય અને ચંદ્રમાની પ્રતિમૂર્તિ છે, એવા જગત સ્વરૂપ અને બ્રહ્મ સ્વરૂપ છે, એવા એ યોગપરાયણ સમસ્ત પિતૃઓને એકાગ્ર ચિત્તે હું વારંવાર નમસ્કાર કરું છું. એ બધા સ્વધાથી તૃપ્ત થનારા પિતૃઓ, પ્રસન્ન થાઓ. હે શ્રેષ્ઠ મુનિ, કૌચુકી રુચિ દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવામાં આવેલા તેજ સ્વરૂપ તે બધા પિતૃઓ દશે દિશાઓને ઉજળી કરતા રહીને પ્રત્યક્ષ થઈ ગયા. રુચિએ જે પુષ્પ, ગંધ અને અનુલેપ પદાર્થો તેમને નિવેદિત કર્યા હતા, એમનાથી વિભૂષિત થઈ તે પિતૃઓને તેમને પોતાની સામે આવેલા જોયા. રુચિએ ફરી ભક્તિપૂર્વક હાથ જોડીને પ્રણામ કર્યા. આપ સર્વને મારા પૃથક 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 નમસ્કાર છે, અને આદરપૂર્વક કહ્યું. પ્રસન્ન થઈને તે પિતૃઓએ તે મુનિશ્રેષ્ઠ રુચિને વરદાન માગો એમ કહ્યું, અને મસ્તક નમાવીને રુચિએ પિતૃઓને કહ્યું, હે પિતૃદેવ, બ્રહ્માજીએ પ્રજા ઉત્પન્ન કરવા માટે મને આજ્ઞા કરી છે કે હું સંતાનોને જન્મ આપી શકે એવી શ્રેષ્ઠ અને દિવ્ય નારી પત્નીની આપની પાસે કામના કરું છું. હે મુનિશ્રેષ્ઠ, આ સ્થાને તમને હમણાં જ મનોહર પત્ની પ્રાપ્ત થશે, એનાથી તમને પુત્ર પ્રાપ્ત થશે. હે રુચિ, તે પુત્ર બુદ્ધિમાન અને મન્વંતરનો આધિપતિ થઈને તમારા જ રોચય એવા નામે 3 લોકમાં પ્રસિદ્ધ થશે. એણે પણ અતિ બળવાન, પરાક્રમી અને મહાત્મા અને પૃથ્વીનું પાલન કરનારા ઘણા પુત્રો થશે. તમે પણ પ્રજાપતિ થઈને 4 પ્રકારની પ્રજાઓની સૃષ્ટિ કરીને અધિકાર પ્રાપ્ત થતા ધર્મના તત્વજ્ઞાનને પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશો. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ સ્તુતિ દ્વારા અમને બધાને સંતુષ્ટ કરશે, તેના પર પ્રસન્ન થઈને અમે એને ઉત્તમ ભોગ, આત્મજ્ઞાન, આયુષ્ય, આરોગ્ય તથા પુત્ર પૌત્રાદિ આપશું. તેની કામનાઓની પૂર્તિ ઈચ્છનારા શ્રદ્ધાળુઓને નિરંતર આ સ્ત્રોતથી પિતૃઓની સ્તુતિ કરવી જોઈએ. જે મનુષ્યો શ્રાદ્ધમાં ભોજન કરી રહેલા શ્રેષ્ઠ બ્રાહ્મણો સમક્ષ ભક્તિપૂર્વક અત્યંત પ્રિય આ સ્ત્રોતનો પાઠ કરે છે, ત્યારે તે સ્તુતિ સાંભળનારા લહાવાથી અમે બધા ત્યાં ઉપસ્થિત રહીશું, અને અમારી ઉપસ્થિતિથી તે શ્રાદ્ધ અક્ષય બની જશે, એમાં શંકા નથી. જે શ્રાદ્ધમાં આ સ્ત્રોતનો પાઠ કરવામાં આવે છે, તે શ્રાદ્ધમાં અમારી તૃપ્તિ 12 વર્ષ સુધી થઈ જાય છે. હેમંત ઋતુમાં આ સ્ત્રોતનો પાઠ 12 વર્ષ સુધી અમને તૃપ્તિ પ્રદાન કરે છે. શિશિર ઋતુમાં આ શુભ સ્ત્રોતનો પાઠ 24 વર્ષ સુધી અમને તૃપ્ત કરે છે, અને વસંત અને ગ્રીષ્મ ઋતુમાં કરવામાં આવતા આ શ્રાદ્ધ કર્મના સમયે આ સ્ત્રોતનો પાઠ અમારા માટે 16 વર્ષ સુધી તૃપ્તિનું સાધન બને છે. હે રુચિ, વર્ષા ઋતુમાં આ સ્ત્રોતના પાઠની સાથે કરવામાં આવેલ શ્રાદ્ધ અમારા બધાના માટે અક્ષય તૃપ્તિપ્રદ થાય છે. શરદકાળમાં કરેલા શ્રાદ્ધના સમયે આ સ્ત્રોતનો પાઠ અમને 15 વર્ષ સુધી તૃપ્તિ આપે છે. જે ઘરમાં લખીને આ સંપૂર્ણ સ્ત્રોત સદા રાખવામાં આવે છે, ત્યાં શ્રાદ્ધના સમયે અમે ઉપસ્થિત રહીએ છીએ. અર્થાત જે શ્રાદ્ધમાં અમને
જરૂર ઉપસ્થિત રહીએ છીએ હે મહાભાગ. તેથી શ્રાદ્ધમાં ભોજન કરતા બ્રાહ્મણોને અમે ને તૃપ્ત કરનારે આ સ્ત્રોત અમને જરૂર સંભળાવવું જોઈએ.